100 વર્ષ સુધી તપ કરવાનું જે ફળ મળે છે તે અધિક મહિનામાં એક જ દિવસમાં મેળવી શકાય છે। હા મિત્રો, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં। જો આ નવીન જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર કરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો। આ ઉપાય કરવાથી જીવનમાં તમામ દુઃખ દૂર થઈ જાય છે। પુરુષોત્તમ માસ અધિક મહિનો મલ માસનો સ્વામી શ્રી હરિ છે, એટલે કે ભગવાન વિષ્ણુ છે। આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા અને જ્યોતિષમાં જણાવેલા ઉપાય કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે અને ધન ધાન્યની મુશ્કેલી નથી રહેતી। અધિક માસમાં આ 5 વસ્તુઓ કરવાથી જીવનના તમામ દુઃખો દૂર થાય છે। મલ માસમાં ભગવાન પુરુષોત્તમ એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે। જ્યોતિષ અનુસાર પણ જો આપણે આવી 5 વસ્તુનો ખાસ ધ્યાન રાખીશું અને મલ માસમાં તેનું ધ્યાન રાખીશું તો લક્ષ્મીનારાયણની કૃપા હંમેશા આપણા ઉપર રહેશે અને ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની મુશ્કેલી નથી આવતી। મલ માસમાં કરવા માટેની આ 5 બાબતો ખૂબ જ સરળ છે। જો તમે રોજિંદા જીવનમાં તેનું અનુકરણ કરો તો તમારા જીવનના બધા જ દુઃખ દૂર થઈ શકે છે। આ ઉપાયથી તમારા ઉપર શ્રી હરિની કૃપા રહેશે। ભગવાન વિષ્ણુ અધિક મહિનાના સ્વામી છે। આ મહિનામાં દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને શ્રી હરિના નામનો હવન કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે અને અધિક માસમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી, તેથી દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા અને હવન કરવાથી લક્ષ્મીનારાયણની કૃપા હંમેશા રહે છે અને પરિવારના સભ્યોની પણ પ્રગતિ થશે। પવિત્ર ગ્રંથ રામચરિત માનસ શ્રીમદ ભાગવત કથા મલ માસ અથવા અધિક મહિના દરમિયાન પાઠ કરવાથી મોક્ષ પ્રાપ્તિનો દરવાજો ખોલવામાં મદદરૂપ થાય છે। દરરોજ સવાર સાંજ રામચરિત માનસ અને શ્રીમદ ભાગવત કથાનો પાઠ વાંચવાથી આસપાસ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને જીવનમાં નવી દિશા મળે છે। મલ માસમાં તેનો સતત પાઠ કરવાથી આ મહાન ગ્રંથો આગળ વધતા વિજય પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે અને આ ઉપાય કરવાથી આપણા સૌની મનોકામના પણ પૂર્ણ થાય છે। મલ માસમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાની સાથે સાથે આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ પણ કરવો જોઈએ। આ સાથે જ તુલસીને રોજ પાણીમાં દૂધ મિક્સ કરીને ચડાવવું જોઈએ। આવું કરવાથી ઘરમાં સૌભાગ્ય અને ખુશીઓ આવે છે અને તણાવ પણ ઓછો થાય છે। મલ માસમાં દરરોજ આ કામ કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને શ્રી હરિને આપણે તુલસી દલ અર્પણ કરવા જોઈએ। લક્ષ્મી માતાના આશીર્વાદ માટે મલ માસ અને અધિક માસમાં સ્નાન અને ધ્યાન કર્યા પછી દરરોજ તુલસીની માટીનું તિલક કરવું જોઈએ। હા મિત્રો, આપણા ઘરે જે તુલસીનું કુંડું હોય એની જે માટી હોય છે તેનાથી અવશ્ય તિલક કરવું જોઈએ। શ્રી હરિને તુલસી ખૂબ જ પ્રિય છે અને તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ છે અને એટલા માટે આમ કરવાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે અને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે। મલ માસમાં રોજ તુલસીની માટીનું તિલક કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પણ રહે છે અને ધન પ્રાપ્તિનો માર્ગ ખુલી જાય છે। આ તો એકદમ સરળ ઉપાય છે, આ તો સૌ કોઈ કરી શકે। કયા ઉપાય કરવાથી તમામ તીર્થોનું પુણ્ય મળે છે? તો પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુએ વૃંદાવનમાં મલ માસ વસાવ્યા હતા અને આ જ કારણે મલ માસ દરમિયાન તમામ તીર્થયાત્રીઓ આવે છે અને વૃંદાવનમાં રહે છે અને કૃષ્ણના મનોરંજનનો આનંદ માણે છે। તેથી જ મલ માસ દરમિયાન વૃંદાવન પ્રદેશની મુલાકાત લેવી શ્રેષ્ઠ માનવામાં આવે છે।
આ માસમાં વ્રજભૂમિની યાત્રાનું પુણ્ય પણ મળે છે અને પુરુષોત્તમ માસ મહાત્મામાં કહેવામાં આવેલું છે કે 100 વર્ષ તપ કરવાનું જે ફળ મળે છે તે આ અધિક મહિનામાં એક જ દિવસનું વ્રત તપ અને વિષ્ણુ પૂજા હવન કરવાથી પ્રાપ્ત થાય છે. તો અધિક માસમાં તલનો હવન કરવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવા નવા વિષય સાથે. અને આપ પણ આ અધિક મહિનામાં આ પ્રયોગ અવશ્ય કરશો.